તો સૌથી પહેલાં આપણે એક મોટું બાઉલ લીધું છે. એની અંદર આપણે લોટ લેવાનો છે, જેમાં ઘઉં, જુવાર અને ચણાની દાળ મિક્સ છે. થોડો આપણે કરકોરો લોટ લીધો છે. આ લગભગ 2 મોટા બાઉલ જેટલો આપણે લેવાનો છે. હવે આપણે એની અંદર મિક્સ ભાજી અને ગાજર છીણેલી છે એ લઈ લેવાની છે, જેમાં હું એ પાલકની ભાજીનું પ્રમાણ વધારે રાખ્યું છે, મેથીની ભાજી, ધાણા, લીલા ધાણા આવે એ અને ગાજર છીણી લીધી છે. તો આપણે બધું મિક્સ કરીને એડ કરી દઈશું લોટની અંદર. હવે આપણે આની અંદર મીઠું એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે. આ ધાણા જીરું પાવડર લીધો છે આપણે 2 ચમચી જેટલો લીધો છે. હળદર લીધી છે 1.5 થી 1.5 ચમચી. લાલ મરચું આપણે 1/2 ચમચી લેવાનું છે. તમને તીખું વધારે ગમતું હોય તો તમે વધારે એડ કરી શકો છો. ગરમ મસાલો છે 1/2 ચમચી અને આદુ મરચાં અને લસણની પેસ્ટ છે. એ પણ તમને તીખાશ જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે લેવાનું. હું એ હમણાં 1 ચમચી લીધી છે. હવે આપણે લીંબુના ફૂલ એડ કરીશું. એની સાથે જ આપણે ટેસ્ટને બેલેન્સ કરવા માટે ખાંડ એડ કરીશું. લીંબુના ફૂલ 1/2 ચમચી જેટલા છે અને ખાંડ આપણે લગભગ 2 ચમચી જેટલી એડ કરી છે. હવે આપણે મોણ માટે તેલ લઈ લેવાનું છે. 2 થી 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. તો હવે આપણે આ બધું કોરું મિક્સ કરી લેવાનું છે પહેલાં. એટલે ભાજીમાંથી જો પાણી છૂટવાનું હશે તો છૂટીને બધું મિક્સ થઈ જશે. આની અંદર તમારે બીજા વેજીટેબલ્સ એડ કરવા હોય તો એડ કરી શકો છો, જેમ કે દૂધી છે, કોબીજ છે. બાળકો જો શાકભાજી ન ખાતા હોય તો આ એમના માટે ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે, જેનાથી બધા જ વેજીટેબલ્સ એ લોકો ખાઈ શકે. તો હવે બધું મિક્સચર બરાબર થઈ ગયું છે. હવે આપણે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધતા જવાનો છે. બધું પાણી એકસાથે આપણે એડ કરવાનું નથી. થોડું થોડું પાણી નાખતા જવાનું અને મિક્સ કરતા જવાનું છે. તો હવે આપણે લોટ બાંધીને રેડી કરી લીધો છે. તો હવે લોટ બંધાઈ ગયો છે. હવે આપણે એને થોડા તેલથી કેળવીને પાછું મિક્સ કરી લઈશું. તો હવે લોટ મસળાઈને રેડી છે. હવે આપણે એના
નાના નાના લુવા લઈને મીડિયમ સાઇઝના પતલા એવા મૂઠિયા રેડી કરીશું. પતલા મૂઠિયા આપણે બનાવીએ છીએ તો ચડી જાય છે ખૂબ જ સરસ રીતે અંદરથી પણ, અને જલ્દીથી બફાઈ જાય છે. એટલે હંમેશા આપણે પતલા જ રાખવાના મૂઠિયાને. જો આપણે જાડા રાખીશું તો બફાતા પણ વાર લાગશે અને બરાબર ચડશે પણ નહીં અંદરથી. એટલે હંમેશા આપણે પતલા મૂઠિયા જ આપણે રેડી કરીશું. તો હવે આપણે બધા મૂઠિયા વાળી લીધા છે અને આપણે સ્ટીમ કરવા માટે મૂકી દીધા છે. તો હવે આપણે ઢાંકી દઈશું અને એને લગભગ 15 મિનિટ માટે થવા દઈશું. તો હવે આપણે જોઈ લઈએ 15 મિનિટ પછી ખૂબ જ સરસ રીતે મૂઠિયા બફાઈ ગયા છે. એ ઠંડા થઈ જાય પછી એને આપણે કટ કરીશું. તો હવે આપણે કટ કરી લીધા છે. હવે એને આપણે વઘારી લઈએ. તો આપણે એક કઢાઈ લીધી છે, એની અંદર 3 ચમચી જેટલું તેલ લેવાનું છે. તેલ ગરમ થાય એટલે એની અંદર આપણે રાઈ એડ કરવાની છે 1 ચમચી જેટલી. એની સાથે જ આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી છે અને સાથે જ આપણે સફેદ તલ લીધા છે એ પણ એડ કરી દીધા છે. હવે બધું મિક્સ કરી લઈશું. અને આ કઢી પત્તા છે એ પણ આપણે અંદર એડ કરી દીધા છે. હવે આપણે મૂઠિયા એડ કરી દઈએ. ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે ફ્રેન્ડ્સ. તો હવે આપણા મૂઠિયા રેડી છે. એને આપણે હજી થોડી વાર થવા દેવાના છે. 3-4 મિનિટ માટે આપણે થવા દઈશું આને. તો બાળકોના લંચ બોક્સ માટે ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવા મૂઠિયા રેડી થઈ ગયા છે. તો હવે રેડી છે મૂઠિયા. ગેસ ઓફ કરી દઈશું આપણે. થેન્ક્સ ફોર વોચિંગ.